આપણે માન પૂછવું જોઈએ ને, આપણે માન પૂછવું જોઈએ. રાત્રે કદાચ સૂતી વખતે તમે કદાચ 10 મિનિટે તમારા કુળદેવીની આગળ દીવા આગળ આંખ બંધ કરીને 10 જ મિનિટ તમે ખાલી બેસો ને, આખી રાત ભજન કઈ ના થાય તો કઈ નહીં, ભગવાનના ઘરનો લેખ. પણ કદાચ 10 મિનિટે તમારા સૂતા સૂતા રાત્રે સૂતા પહેલા 10 મિનિટ કદાચ તમારી કુળદેવીના દીવા આગળ બેસીને તમે એટલી પ્રાર્થના કરશો ને કે હે માં, હે જગદંબા, હે ભવાની, હે જોગમાયા, હે ભગવતી, માં હજારો કરોડો લાખો ગુના થયા છે, પણ માં તું હાચવી લેજે, અને માં અમે તારા ને તું અમારી સંતું રાજી રહેજે. અને કઈક ગુના થતા હોય ને કઈક ગુના થઈ ગયેલા હોય તો ક્ષમા કરજે ને સત્યનો માર્ગ બતાડજે. અને કદાચ અમે તારા ને તું અમારી હોય તો સપને રૂપે દર્શન આપજે. અને બરોબર પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય તો એક દાડો તમારી ખોડિયાલ મેલડી કાળકા સધી આવ 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 આવ. જો 10 મિનિટે તમે તમારી માના થઈ જાઓ ને રાત્રે સૂતી વખતે, તો એ પાછી કોઈ દાડો તમારા જીવનમાં દુઃખ ના આવવા દે, સુખમય જીવન કરો. તમારો શ્રદ્ધાનો ભાવ તમારો ક્યાં તમે નક્કી કરો, ક્યાં તમારો ભાવ. શું જોવડાઈ લેશો સુખી થઈ જશો? લોકો જોવડાઈ લીધું તો નિહાલ થઈ ગયા, ભક્તિ કરવી પડશે ને. તો દીવો કરવાથી એમને કશું ના થાય, એને ઓળખવી પડે, એને જાણવી પડે, એને સાંભળવી પડે, એને લાડ લડાવવા પડે. માં 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 કરીને આપણું મોં ના હુકાય ને તારે પાછી એના મંદિરમાંથી નીકળીને આપણા પાસે જોતી હોય ને આપણને જોવો છ મેળડીશો. તમે અહીંયા 1000 કિલોમીટર દૂરથી મને મળવા આવો ને અહીંયા, તોય તમારી માં તમારી જોડે છ જ. 50 કિલોમીટર દૂરથી મને મળવા આવ્યા હોય ને તો તમારી પાસે તમારી માં મને દેખાય 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 દેખાય. આ દુનિયાની માતા તમારો લેખ ગયાલ જ. આ દુનિયાની માતા કદાચ તમારો લેખ ગયાલતી હોય તો તમારા ઘરે બેહેલી તમારો કેમ નથી લેખ ગાતી? એનું કારણ છે કે પેલા તો એમ કહું છું કળિયુગ છે, અને માનો ઓળખો ને તો ઓળખાય. કદાચ મારી વાતો તમે કોઈક બીજાની આગળ કરો તો બીજા કદાચ કોઈક બીજી જગ્યાએ જતા હોય ને તો તારી તારીફ કરશે ને. ના કે હું ત્યાં જાઉં છું ને ત્યાં જબરું ચાલે, ત્યાં માતા જોરદાર છે, કે ત્યાં માતાજી જોરદાર કામ કરે છે લોકોના. પછી બીજો કોઈ મળશે તો એમ કે છે કે ના હું જાઉં છું ને ત્યાં જબરું છે. હું કહું છું કે કોઈ જગ્યાએ જબરું નથી. જે તમારા ઘરે બેઠી ને ખોડિયાલ કાળકા જોયું ઝોપડી કે સતી કે શિકોતર કે પૂર્વજ કે તમારી કુળદેવી, એના કરતા કળિયુગમાં કોઈ જબરું નથી. હું એવું કહું છું કે મેલડીને પેલા માં કેવી પડે. શું કેવી પડે? માં કેવી પડે. ઘણા લોકો કોઈ મંદિરે જતા હોય ને અને અહીંયા આવતા હોય તો એવું જ વિચારે કે આ મેલડી માં તો એક જ છે, હું એક નથી.